હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા ખૂબ મજામાં છો. તો જો હજી અમે સવારમાં ઉઠ્યા છીએ બધા અને બ્રેકફાસ્ટ ચાલે છે. ડાઇનિંગ ટેબલ ઉપર જ છીએ. તો જો આજે બ્રેકફાસ્ટમાં શું છે હું તમને બતાવું. આજે ચા છે, રોટી ચનાઈ, પરાઠા જેવી હોય અને મલેશિયાની ફેમસ ફૂડ છે આ પણ સવારે બ્રેકફાસ્ટ માટે. તો બજારમાંથી આપણે તૈયાર લઈ આવ્યા છીએ અને આ છે સાથે દાળ. તો પપ્પા લેવા ગયા હતા આજે સવાર. ક્યાંથી લીધું પપ્પા? અહીંયા ગામમાં જ, આપણા ગામમાં જ મળે છે. નાનું ગામ છે પણ બધું મળી જાય છે. અને ભાવિકનો ફેવરિટ બ્રેકફાસ્ટ છે. કા ભાવિક? અહીંયા મમ્મી પણ છે. તો ચાલો પહેલા જય સ્વામિનારાયણ કહેતે બધાને. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ પપ્પા. જય સ્વામિનારાયણ ભાવિક. હા જો, તો તમે પણ બધા ચાલો બ્રેકફાસ્ટ કરવા. હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે અત્યારે નીચે આવી ગયા છીએ. બ્રેકફાસ્ટ થઈ ગયો છે, હજી નાવા ધોવાનું બધું બાકી છે. તો હું તમને બતાવું નીચે શું કામ હાલે છે અત્યારે દુકાનમાં. તો આ છે ને આપણો એન્ટ્રન્સ છે, આ બ્લુ કલરના. તો ત્યાં છે ને કાલે નવો દરવાજો નાખવાના છે. તો આજે ત્યાં જૂનો છે એ કાઢે છે અને બધું રિપેરિંગ કરવું પડશે થોડુંક. તો એ બધું કામ કરે છે. અને અહીંયા હતી આપણી પહેલાંની દુકાન. તો એ દુકાન આપણે આપી દીધી છે રેન્ટલમાં. તો એ રેન્ટલ કરવાવાળા અત્યારે રેનોવેશન કરે છે. હું તમને બતાવું. બે દુકાનની અને એક દુકાન કરી છે. જુઓ, વચ્ચે દિવાલ હતી, બધું તોડી નાખી. વચ્ચે અહીંયા દિવાલ હતી એ તોડી નાખી છે. સામે આપણું કિચન હતું આ સાઈડમાં, એ પણ તૂટી ગયું છે. તો આખી પોળી એક કરી નાખી, બેની એક કરી નાખી છે. તો હવે અત્યારે કામ ચાલે છે. જોઈએ શેની દુકાન થાય, એ તો તૈયાર થશે ત્યારે હું તમને બતાવીશ શું દુકાન બને છે તે. અને અહીંયા અત્યારે આપણો નવો દરવાજો જે ફિટ કરવાનો છે એનું કામ ચાલે છે. તો તમે જોઈ શકો છો. અને જો અહીંયા બંધ કરી દીધું છે એ જે દુકાન બનવાની છે એનો એન્ટ્રન્સ છે અહીંયાથી. અને અહીંયા જો કચરો ફેંકવા આવી રીતે રાખી જાય, એટલે જે બધો કચરો હોય બધો આમાં ભરે. મેં જોઈ શકો છો. તો એ કચરા માટે છે જાજુ બધું. અહીંયા બધો માલ પડ્યો છે, રેતી ને બધું. તો જે બધો કચરો નીકળે પછી આ એકવારમાં આખું ઉપાડી જાય. તો આવી રીતે હોય અહીંયા કચરો ફેંકવાનું રેનોવેશન ઘરનું કે દુકાનનું ચાલે ત્યારે. જો, તો આપણે અહીંયા ઉપર રહીએ છીએ અને આ દુકાન હવે નીચે ભાડે આપી છે. અને આપણી નવી દુકાન છે ફર્સ્ટ નંબરની, વ્હાઈટ કલરની છે. એ આપણી હવે નવી દુકાન છે. તો હું તમને બતાવીશ એ દુકાન અંદરથી. તો હજી અત્યારે ખોલી નથી, સવાર છે, 9 વાગ્યા છે. તો અને સાનવી બેના રૂમમાં સૂતા છે. તો ચાલો આપણે જઈએ હવે પાછા ઉપર. હવે હું તમને પાછું થોડી વાર પછી મળું છું. જો ફ્રેન્ડ્સ, અહીંયા આવે છે સેફ્ટી ડોર. જો આ સાનવીનો ડોર છે ને એ લીધો છે ફિટ કરવા, કેમ કે સાનવી પડે નહીં એટલે. તો આ સેફ્ટી ડોર આજે આપણે ફિટ કરી છીએ, પાર્સલમાં આવ્યું હમણાં. તો આવી ફિટ. તો જો આજે તો અહીંયા ડોરનું કામ ચાલુ છે, એવા નીચે પણ ડોરનું કામ ચાલુ છે. તો જો ને નીચે પણ ડોરનું કામ ચાલે છે અને અહીંયા પણ ડોરનું કામ ચાલે છે. તો આજે તો દરવાજાનું કામ બધી જગ્યાએ છે. થઈ ગયું, ભાવિકે ઓપનિંગ કર્યું. જો ફ્રેન્ડ્સ, અરે વાહ, બે બાજુ ખુલે એવું છે. આ છે ને, હા, અહીંયા આમ કરવાનું, તો ઉપર ખેંચવાનું, પછી એમ ખોલાય. તાવ
પછી અહીંયા છે ને થોડુંક કરીશ ને આમ એ ઓટોમેટિક બંધ થઈ જાય. સાનવી તો ભાવિક કરતા જોર ના આવી છે, એટલે ભાવિક ના કરી શકે તો સાનવી ના ખોલી શકે. ટેસ્ટિંગનું કામ આલેશ. હા ઓકે. જો આ નીચે બ્લેક કલરનું છે એ ચોંટાડેલું હોય, સ્ટીકર હોય એટલે ચોંટાડી દીધું. આ હા આ નથી સ્ટીકર, ઓલું એક જ સ્ટીકર વાળું છે. તો થઈ ગયો સાનવીનો ડો. હવે આપણને બીક ના લાગે સાનવી આ બાજુ આવે તો પણ. રસોઈ થઈ રહી છે, તો ચાલો હું તમને બતાવું કે આજે આપણે શું બનાવીએ છીએ તે. તો આજે આપણે બનાવી છીએ મકરોની. તો બે સ્ટાઇલ જુદી જુદી અલગ અલગ મકરોની બનાવી છીએ, તો હું તમને બતાવું આપણે કેવી રીતે બનાવી છીએ તે. ચાલો. જો અહીંયા મેં તેલ મૂકીને લસણ, આદું ને ડુંગળી ટમેટાની ગ્રેવી કરી હતી ને એમાં પછી વઘારીને એમાં નાખી દીધું છે આ બધું મિક્સ શાક, કેરટ, બીન્સ, બટેટું, કોલીફ્લાવર અને નિમક નાખીને હવે એને આપણે પાકવા દઈએ છીએ. તો ગ્રેવી પણ પાકી જશે અને શાક પણ આપણું પાકી જશે. અને અહીંયા મેં મકરોની બાફી લીધી છે. તો ચાલો આ શાકને પહેલાં આપણે બાફવા દઈએ, પછી આપણે આગળ જોઈએ. તો જો ફ્રેન્ડ્સ આમાં બધું શાક પાકી ગયું છે સરસથી. હવે તો હવે આપણે એમાં મસાલો કરી દઈએ પહેલાં. તો એમાં નાખ્યું પહેલાં બ્લેક પેપર એટલે કાળા મરીની ભૂકી. તીખું કરવા 1 ચમચી આપણે નાખ્યું ચટણી પાવડર. હવે આપણે મિક્સ કરી દઈએ પહેલાં. તો હવે આ શાકમાં આપણે નાખી દઈએ આ મકરોની બાફેલી છે તે બધી નાખી દઈએ આમાં. તો આમાં સૂપ કરવા થોડુંક ગરમ પાણી રાખી દઈએ અને એમાં ટોમેટો સોસ છે આ. મિક્સ કરી લઈએ હવે એને. એમાં રાખી દઈએ થોડો ગરમ મસાલો અને હજી રાખી દઈએ આપણે મેગીનો મસાલો. તો આમાં મેગીનો મસાલો ને ગરમ મસાલો રાખી દીધો. હવે આપણે મિક્સ કરી લઈએ સરસથી. તો હવે આપણે એમાં થોડીક ખાંડ નાખી દઈએ. ટમેટા હોય એટલે ખાંડ નાખી આપણે. તો જો હવે મિક્સ કરી લઈએ અને થઈ ગઈ છે આપણી મકરોની સૂપવાળી. અહીંયા જો મમ્મી મકરોની બીજી સ્ટાઇલથી વઘારે. એમાં તેલ મૂક્યું હતું અને ડુંગળી લસણ રાખ્યું છે. જો ડુંગળી સતરાઈ ગઈ છે. હવે એમાં નાખ્યું છે ચીલી પેસ્ટ. ડ્રાય ચીલી હોય ને બાફીને પેસ્ટ બનાવી દીધી હોય તો એ ચીલી પેસ્ટ રાખ્યું એમાં. એ હલાવી લઈએ અને એમાં રાખી દીધા છે બટેટા ઝીણા ઝીણા કાપેલા છે. તો આમાં નિમક નાખી અને હવે પાકવા દઈએ બટેટાને આપણે. હવે એમાં રાખી દીધું જો તાહું. બટેટું પાકી ગયું છે. તાહુને પહેલાં આપણે તળી લીધું હતું અને આમાં હવે રાખી દઈએ મકરોની બાફી લીધી હતી પહેલાં જ આપણે. નિમક ને જરાક તેલ નાખીને મકરોનીને પહેલાં બાફી લેવાની. હવે એમાં રાખી દઈએ બધા સોસ. આ છે સોયા સોસ, આ છે સોસ ટોમેટો ના ચીલી સોસ છે આ,
રેડ કલરનો આવે તે છે ચીલી સોસ. આ છે ટોમેટો સોસ. અને આ છે સોયા સોસ, પણ જે થીક આવે ને એ જાતનો છે. ઓલો થોડોક પતલો એવો હતો, આ જાડો એવો છે સોયા સોસ. તો એ તો જરાક જ નાખવાનો હોય. હવે કરી દેવાનું મિક્સ બધું. તો તમે જોઈ શકો છો સરસ કીચપ રાખ્યું છે, સોયા સોસ રાખ્યું છે એટલે સરસ કલર આવી ગયો આપણો મકરોનીનો. તો આ મકરોની બહુ જલ્દી થઈ જાય, એમાં કાંઈ ના હોય, ખાલી બધા સોસ રાખીને જ કરવાનું હોય. અને આ મકરોની આપણે કરી ગ્રેવી કરીને, તો આ સૂપવાળી છે અને આ ડ્રાયની છે. તો આજે આપણે બે જાતની મકરોની જોઈ. તો આ મકરોની આપણી થઈ ગઈ છે, બની ગઈ છે સરસ. તો આપણે હવે એક બોલમાં કાઢી લઈએ. એ કેમ રમે? એ ગયો. જો ફ્રેન્ડ, સાનવી ને દાદા અત્યારે રમે છે. અરે આમ રાખીએ, આમ રાખી, આમ રાખી, ઓ આ રાખી. તો ફ્રેન્ડ્સ, ચાલો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને કહેજો. જો આ વ્લોગ આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ આવતીકાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.